હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે બધાનું મારા આજના નવા બ્લોગમાં. અને આજે હું બનાવવાની છું ખાટી કેરી અને ગુંદાનું અથાણું. તો માર્કેટમાં હવે સરસ મજાના ગુંદા આવવા માંડ્યા છે, તો હું લઈ આવી છું એક ગુંદા અને કેરી. તો આજે આપણે ગુંદા અને કેરીનું અથાણું બનાવવાનું છે. તો કેરીને એકદમ સરસ મજાની માર્કેટમાંથી આપણે લઈને ધોઈ લીધી છે અને હવે એના નાના નાના ટુકડા કરવાના છે. આ અથાણું એવું છે કે આપણે આખા વરસ માથે સ્ટોર કરી શકીએ. આખા વરસ માટે આ બનાવવું હોય સરસ મજાનું આપણે અથાણું આજે બનાવવાનું છે ગુંદા અને કેરીનું. તો એના માટે જો કેરી છે એને સુધારી એની નાની નાની ચીર કરી એકદમ નાના નાના કટકા આપણે કરવાના છે. તો સૌથી પહેલાં તો કેરીની જો આપણે ચીર કરી લીધી છે. અને જોકે બજારમાં તમને મશીન હોય એટલે કેરી લ્યો તો નાના નાના એવા કટકા કરી દે, પણ આપણે થોડીક એવી જ નાની એવી કેરી લીધી છે કારણ કે અથાણું થોડું એવું બનાવવાનું છે, એટલે આપણે નાની એવી કેરી લીધી છે. આપણે ઘરે એના ટુકડા કરી લીધા છે. તો આ રીતે જો નાના નાના કટકા કરી લીધા છે મેં. અને કેરી છે એકદમ ખાટી છે એટલે એનું પાણી પણ આપણે જે નીકળશે સ્ટોર કરવાનું છે, કારણ કે જે ગુંદા છે એની જે ચિકાસ કાઢવા માટે આપણે આ જે ખાટી કેરીનું પાણી નીકળશે એ રાખવાનું છે. તો એના માટે આપણે આ કેરી છે એનું પાણી રાખવાનું છે. તો એના માટે આપણે કેરીના કટકા થઈ જાય એટલે આપણે એમાં શું કહેવાય કે હળદર ને મીઠું નાખીને એનું પાણી નીકળશે એ સ્ટોર કરીશું. તો આ રીતે મેં નાના નાના કટકા કરી લીધા છે. તો કેરીને આપણે સરસ નાના નાના કટકા કરીને તૈયાર કરી નાખી છે અને એકદમ ફ્રેશ પાણીમાં 2-3 વખત આપણે ધોઈ લેશું, જેથી કરીને જે કાંઈ કચરો કે એવું હોય એ નીકળી જાય. તો એકદમ સરસ રીતે આપણે ધોઈ લીધી છે કેરીને. અને હવે કેરીને આપણે એક તપેલામાં લઈ લેશું બધા કટકા. તો આ રીતે મસ્ત નાના નાના કટકા કરીને ધોઈને આપણે એક તપેલામાં બધાય કટકા લઈ લીધા છે. અને હવે આપણે આ કટકામાં 4થી 5 ચમચી જેટલું મીઠું એડ કરીશું, જેથી કરીને જે કેરીની ખટાશ છે એ બધી નીકળી છે. કારણ કે અથાણાની કેરી એકદમ ખૂબ જ ખાટી હોય એટલે આપણે 4થી 5 જેટલી ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે. અને 2થી 3 ચમચી જેટલી હળદર એડ કરી છે, જેથી કરીને આપણી જે કેરી છે એ મસ્ત એકદમ પીળા કલરની થઈ જાય. અને આને આ જે કેરી છે એને હળદર અને મીઠું નાખી દીધું છે. એકદમ સરસ રીતે પ્રોપર મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને બધી કેરીના કટકામાં છે હળદર અને મીઠું છે એકદમ ચડી જાય. અને મસ્ત આપણી જે કેરી છે એ એકદમ ખટાશ છે એની થોડીક ઓછી થઈ જાય, એટલા માટે મીઠું નાખ્યું છે. અને આને આપણે 7 થી 8 કલાક માટે રહેવા દેવાની છે. જે એટલે તમે 7 થી 8 કલાક રાખશો એટલે એનું જે મીઠાનું પાણી છે એકદમ ઘણું બધું નીકળશે. અને આ પાણી છે આપણે આખા વરસ માટે પણ સ્ટોર કરી શકીએ. અને આ પાણીનો ઉપયોગ આપણે જે ત્રાંબાના અને પિત્તળના એને વાસણ હોય એના ધોવા માટે પણ યુઝ કરી શકીએ છીએ, કારણ કે આ પાણી ખટાશવાળું હોય છે. તો આપણે જે વાસણ ને એવું હોય છે એ પણ એકદમ મસ્ત ક્લીન થઈ જાય છે. તો આપણે હળદર ને મીઠું સરસ રીતે એડ કરી દીધું છે. તો 7 થી 8 કલાક જેવું થઈ ગયું છે. અને આપણે કેરી છે એ બધી જો એક તપેલામાં રાખી હતી, કાઢી લીધી ને એક કપડામાં અલગ રાખી લીધી છે. અને કેરી આપણી છે એકદમ સરસ થઈ ગઈ છે. અને હવે આપણે જે ગુંદા લીધા હતા એનો ઉપયોગ કરવાનો છે. તો જે કેરીનું ખાટું અને મીઠાવાળું પાણી જે નીકળ્યું હતું, હળદર અને મીઠાવાળું પાણી, એમાં જે આ બધા ગુંદા છે એના ઠળિયા કાઢીને એમાં નાખવાના છે. તો આપણે આ રીતે ગુંદાના ઠળિયા કાઢીશું, હથેળીની મદદથી એને પ્રેસ કરીશું, એટલે કે જે ગુંદાના ઠળિયા છે બધા નીકળી જશે. કારણ કે ગુંદા છે એકદમ ચિકાસવાળા હોય, ચીકણા હોય. તો એની ચિકાસ દૂર કરવા માટે જ આપણે જે કેરીનું છે જે ખાટું પાણી છે એ રાખ્યું હતું. તો આ બધાય ગુંદાને આપણે ધીમે ધીમે એક એક કરતાં બધા ઠળિયા કાઢી નાખશું. અને જે આ પાણી કેરીનું ખાટું પાણી છે એમાં નાખતા જશું, જેથી કરીને એની બધી જે ચિકાસ છે એ દૂર થઈ જશે અને આપણા ગુંદા છે એકદમ મસ્ત ક્લીન થઈ જશે. તો આ રીતે એક એક ગુંદાને આપણે બધી વારાફરતી ઠળિયા કાઢીને તપેલામાં
મિક્સ કરી દેશું. તો બધા ગુંદાના ઠળી એકદમ સરસ રીતે નીકળી ગયા છે અને આપણે જે કેરીને મીઠાનું પાણી રાખ્યું હતું એ પાણીમાં ગુંદા એકદમ સરસ રીતે બધાય નાખી દીધા છે અને એકદમ મસ્ત રીતે એમાં મિક્સ કરી દેવાના છે, જેથી કરીને ગુંદાની બધી ચીકાશ છે એ નીકળી જાય ને ગુંદા મસ્ત આથણા માટે રેડી થઈ જાય. તો આ રીતે પાણીમાં બધા ગુંદા છે એ એકદમ મિક્સ કરી નાખવાના છે અને બધા ગુંદામાં પાણી ચડી જાય એ રીતે એક એક ગુંદામાં મસ્ત હાથથી આપણે સરસ પ્રોપર કરી નાખવાના છે, જેથી કરીને ગુંદાની બધી ચીકાશ નીકળી જાય. અને આ બાજુ આપણે જે કેરી રાખી હતી સાંજે પલાળી દીધી હતી એ પણ એકદમ સરસ રીતે કેરી સુકાઈ ગઈ છે. મસ્ત પાણી હળદર અને મીઠું સરસ રીતે ચડી ગયા છે અને આથણા માટે આપણી કેરી છે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આથણાની તૈયારી કરવાની છે. તો આથણામાં નાખવા માટે મેં થોડાક તીખા લઈ લીધા છે, એનો આપણે થોડોક ભૂકો કરી નાખવાનો છે. રેડીમેડ ભૂકો પણ આપણે બ્લેક પેપર પાવડર મળે છે, એ પણ તમે યુઝ કરી શકો છો. તો આ રીતે મેં કાળા તીખા મરી પાવડરનો ભૂકો કરી લીધો છે અને થોડીક લેવાની છે વરિયાળી, એનો પણ આ રીતે આપણે મસ્ત ભૂકો કરી નાખવાનો છે. અને અથાણામાં આવશે આપણે રાઈના કુરિયા, તો એ પણ બજારમાં મસ્ત આપણને માર્કેટમાં અવેલેબલ છે, તો એ પણ આપણે લઈ લીધા છે અને એનો પણ આપણે થોડોક ભૂકો કરી લેશું. તો રાઈના કુરિયાનો પણ આપણે ભૂકો કરી લીધો છે. અને તો એક બાઉલમાં આપણે રાઈના કુરિયા, પછી વરિયાળી, મરી પાવડર બધો ભૂકો કર્યો તો એ આ રીતે રાખી દઈશું. અને બીજું એડ કરવાનું છે આપણે મેથીના કુરિયા, તો એ પણ મેં થોડાક લઈ લીધા છે, તો એ પણ આપણે યુઝ કરવાના છે આમાં મેથીના કુરિયા. તો એ પણ મેં મેથીના કુરિયા પણ થોડાક આમાં અથાણામાં નાખી દીધા છે. અને મેં તેલ ગરમ કરવા પહેલાં મૂકી દીધું હતું, કારણ કે અથાણામાં આપણે તેલ જેમ તેલ હશે તેમ જ આપણું અથાણું બહુ સરસ રહેશે. અને આપણે થોડીક હિંગ પણ નાખીશું, જેથી કરીને આપણે અથાણાનું જે સુગંધ છે બહુ સરસ આવશે. અને આ રીતે તેલ એમાં નાખીને ઉપર એક ડીશ રાખી દીધી છે, જેથી કરીને આપણો જે બોરો છે અથાણાનો જે બોરો આવશે મસ્ત એની સુગંધ આવે. તો એના માટે મેં ગરમ તેલ એકદમ કરી લીધું છે અને એને નાખીને એના પર એક ડીશ ઢાંકી દીધી છે અને એને 1 થી 2 મિનિટ માટે રાખીને પછી આપણે ડીશ ઉપાડી લેવાની છે. અને આ રીતે અથાણું આપણું હલાવી લેવાનું છે અને એમાં થોડીક હળદર નાખી છે, જેથી કરીને આપણો જે બોરાનો કલર છે એકદમ સરસ આવે. સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે. મીઠું થોડુંક ચડિયાતું જ નાખશું, કારણ કે અથાણું છે જેમ આપણને થોડુંક ખારું એવું હશે તો સ્વાદ સરસ આવશે. કારણ કે હજી આપણી કેરીને ગુંદા આવશે એટલે મીઠું તો જોશે, તો મીઠું પણ થોડુંક ચડિયાતું નાખવાનું છે. અને જો તેલ ઓછું લાગે તો આપણે ઉપરથી થોડુંક ગરમ કરેલું તેલ છે એ એમાં નાખી દેવાનું છે. અને આ રીતે એકદમ પ્રોપર મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને બધા જે આપણા મસાલા છે કુરિયા બધા છે રાઈના અને વરિયાળીના બધું નાખ્યું છે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. અને હવે આપણે છેલ્લે લાસ્ટમાં નાખવાની છે ચટણી. તો આપણે જે રીતે તીખું ભાવતું એ રીતે ચટણી નાખી દેવાની છે. તો મેં આમાં 2 થી 3 ચમચી જેટલી મોટી ચમચી જેટલી ચટણી નાખી છે, જેથી કરીને આપણું અથાણું છે એકદમ સરસ એનો ટેસ્ટ આવે, થોડુંક સ્પાઇસી થાય અને એકદમ રેડ કલરનું થાય. તો આ રીતે ચટણી નાખીને એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું છે. અને હવે આપણે જે આપણો કેરી અને ગુંદા લીધા હતા એમાં એડ કરવાના છે. તો આપણા ગુંદામાં જે છે શું કહેવાય કે કેરીનું ખાટું પાણી હતું એકદમ સરસ રીતે ચડી ગયું છે ને ગુંદાની બધી ખટાશ દૂર થઈ ગઈ છે. તો આપણે જે કેરી હતી એમાં બધા ગુંદા કાઢી લેશું. આ રીતે નિતારીને કાઢી લેવાનું છે, પાણી નિતારીને કાઢવાનું છે. અને બધા ગુંદા અને કેરી છે હવે આપણે આપણા જે બોરો બનાવ્યો છે એમાં એડ કરી દેવાના છે. ગુંદા પણ એકદમ સરસ જો કોરા થઈ ગયા છે, ચીકાશ બધી નીકળી ગઈ છે, કારણ કે આપણે ખાટું પાણીમાં એડ કર્યા હતા એટલે. અને બધું જ એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને આપણો બોરો છે એમાં કેરી અને ગુંદા પ્રોપર રીતે મિક્સ થઈ જાય. અને બધા જ ગુંદા આપણે કટકા કરી નાખ્યા છે, જેથી કરીને ગુંદાની અંદર છે આપણો જે મસાલો છે એકદમ સરસ
બેસી જાય, અંદર ચડી જાય. તો આ રીતે બહુ મસ્ત રીતે આપણું કુંદા અને કેરીનું અથાણું આખા વરસ માટે સ્ટોર કરી શકાય એ રીતે આપણે તૈયાર કરી નાખ્યું છે. આ અથાણું તમે ફ્રીજમાં પણ રાખી શકો છો, અથવા તો પાકું જ આપણે તેલ ગરમ કરીને નાખ્યું છે એટલે આપણો બોરો એકદમ પાકો થઈ ગયો છે, તો તમે ફ્રીજની બહાર પણ રાખી શકો છો. એને કાંઈ પણ થશે ને એકદમ એવું ને એવું રહેશે. અને આ રીતે જો તમને તેલ ઓછું લાગે તો તમે ગરમ આપણું તેલ છે તે ઉપરથી પાછું નાખી શકો છો. અને તેલ થોડુંક વધારે જ રાખવાનું, કારણ કે આપણે આખા વરસ માટે રાખવાનું છે એટલે ઉપરથી આમ શું કે ડૂબેલું તેલ હોય એ રીતે જ આપણું અથાણું રહેશે. તો મસ્ત એકદમ રીતે આપણું અથાણું રેડી થઈ ગયું છે. અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે પણ આવું અથાણું બનાવો છો કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને વિડીયોને શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે ફરી મળશું નવા જ વિડીયોમાં, એક નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી બધાને જય માતાજી. તો આપણું અથાણું એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. ઓકે, તો ફરી મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.